કદાચ ભારતમાં કોઈ બીજાની સરકાર બનાવવા માંગતા હતા। યુએસ ફંડિંગ મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણીમાં અમેરિકાની ફંડિંગને લઈને પહેલાની બાઇડેન સરકાર પર ગંભીર સવાલ કર્યા છે। ટ્રમ્પે એક મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના ચોંકાવનારા નિવેદનમાં કહ્યું કે કદાચ તે ભારતમાં કોઈ અન્ય સરકાર બનાવવા ઈચ્છતા હતા। બુધવારે પણ ટ્રમ્પે ભારતને ફંડિંગ આપવા માટે પહેલાની સરકારના નિર્ણયો પર સવાલ ઊભા કર્યા હતા। રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે $2.1 કરોડ ફંડિંગ પર સવાલ ઊભા કર્યા હતા। ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે $2.1 કરોડ આપવાની શું જરૂર હતી। મને લાગે છે કે બાઇડેન સરકાર ઈચ્છે છે કે ચૂંટણીમાં કોઈ બીજું ચૂંટાય। આપણે આ વિશે ભારત સરકારને જણાવવું જોઈએ। આ ચોંકાવનારું છે। હાલમાં જ ઇલોન મસ્કના નેતૃત્વવાળી DOGEએ ખુલાસો કર્યો હતો કે અમેરિકા દ્વારા દુનિયાભરના દેશોને ફંડિંગ આપનારી એજન્સી USAID દ્વારા ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે $2.1 કરોડ યોગદાન આપવામાં આવ્યું હતું। બુધવારે પણ ટ્રમ્પે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે અમેરિકાના ફંડિંગ પર સવાલ ઊભા કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આપણે ભારતને $2.1 કરોડ કેમ આપી રહ્યા છીએ। તેમની પાસે પહેલેથી જ ઘણા પૈસા છે। તે સૌથી વધારે ટેક્સ લગાવનારો દેશ છે। આપણે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા તેમના બજારમાં આપણો સામાન મોકલી શકીએ છીએ કારણ કે તેમનું ટેરિફ વધારે છે। હું ભારત અને તેમના વડાપ્રધાનનું સન્માન કરું છું, પરંતુ ભારતની ચૂંટણીમાં $2.1 કરોડનું ફંડિંગ આપવાનો શું અર્થ છે? અહીંના મતદાનની ટકાવારી શું? DOGE હાલ અમેરિકા દ્વારા કરવામાં આવતી સત્તાવાર ફંડિંગ પર રોક લગાવી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સંઘીય સરકારના ખર્ચમાં કપાત કરવાના હેતુથી DOGEની રચના કરવામાં આવી હતી। DOGEએ જણાવ્યું કે જ્યારે ગત વર્ષે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયું અને તેમની જગ્યાએ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના થઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।